Hello friends, good morning. Welcome to our Achievers online video lectures. Friends, આપણે લાસ્ટ લેક્ચરમાં ચેન્જ ધ વોઇસની વાત કરેલી. ચેન્જ ધ વોઇસની અંદર પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કેટલાક વાક્યોનો અભ્યાસ કરેલો, જેમાં એસર્ટિવ સેન્ટેન્સ એના પણ આપણે હકાર વાક્યો, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્વર્ઝન ક્વેશ્ચનની વાત કરેલી. હવે એમ જ આગળ જો ક્યારેક WH ક્વેશ્ચન્સ એમાં પણ હુ અને વોટ વાળા ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે વોઇસ ચેન્જ થાય, જેની આપણે વાત કરીશું. સૌથી પહેલા WH ક્વેશ્ચનની વાત કરીએ આપણે. WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સ એટલે કે એવા પ્રશ્નાર્થ વાક્યો કે જેની શરૂઆત WH થી થઈ હોય. હુ, વોટ, વેર, વેન. ક્યારેક ક્યારેક એવા પણ વાક્યો પૂછાતા હોય. સૌથી પહેલા આપણે વાત કરીશું હુની. હુ વાળા વાક્યો હોય તો કેવી રીતે પેસિવ વોઇસ થશે. હુ કર્તા દર્શાવે છે. હુ વડે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એના જવાબમાં હંમેશા કર્તા જ મળે છે. હવે જ્યારે હુ વાળા વાક્યો હોય અને એવા વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરવાનું હોય તો કેવી રીતે થશે એનું વાત કરીએ આપણે. એનું પણ એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ, દાખલા તરીકે આવું એક વાક્ય લખું, હુ ટીચીસ ઇંગ્લિશ. આવું એક સેન્ટેન્સ લખ્યું છે. આ એક્ટિવ વોઇસ છે. આ વાક્યનું પેસિવ વોઇસ કરવું હોય તો કેવી રીતે થાય. સૌથી પહેલા કોઈ પણ કાળના એક્ટિવ વોઇસના વાક્યો, દાખલા તરીકે હુ વાળું વાક્ય છે. હુ વાળું વાક્ય દરેક કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય કે સિમ્પલ પ્રેઝન્ટ ફ્યુચર ટેન્સ હોય, કોઈ પણ કાળમાં હોય, એનો પેસિવ વોઇસ એક જ રીતે થશે. સૌથી પહેલા હુ વાળા વાક્યનું પેસિવ વોઇસ કરતી વખતે મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે કે હુ કર્તાનું સૂચન કરે છે. આપણે હવે પેસિવ વોઇસમાં શું કરીએ છીએ? પેસિવ વોઇસમાં કર્તાને બાય વડે જોડીએ છીએ. કર્તાની કર્મ વિભક્તિને બાય વડે જોડીએ છીએ. અહીં આગળ આપણો કર્તા છે હુ, ટીચીસ ક્રિયાપદ છે. શું ટીચીસ કરે છે? તો ઇંગ્લિશ. તો આ કર્મ છે આપણું. હવે આવા વાક્યનું પેસિવ વોઇસ કરવું હોય તો કેવી રીતે થાય? સૌથી પહેલા હુની કર્મ વિભક્તિને બાય વડે જોડવી પડે. હવે હુની કર્મ વિભક્તિ થાય હુમ. તો સૌથી પહેલા આનું પેસિવ વોઇસ કરતી વખતે બાય હુમ. કોઈ પણ કાળમાં હુ વાળા વાક્યો હોય એના પેસિવ વોઇસ કરતી વખતે હુનું થશે બાય હુમ. હવે વાક્યનો કાળ અચૂક જુઓ. આ ટીચીસ લખ્યું છે, ધેટ મીન્સ ટીચીસ ક્રિયાપદ છે. એ કયા કાળમાં છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ્યારે પેસિવ વોઇસ કરતા હોય ત્યારે પેસિવ વોઇસ કરતી વખતે અગાઉ પણ આપણે વાત કરી હતી કે એમ, ઇઝ કે આર નો ઉપયોગ કરવો પડે. એ શેના આધારે? કર્મના આધારે. આ કર્તા ક્રિયાપદ અને ઇંગ્લિશ એ કર્મ છે, તો એના પ્રમાણે આપણે લખીશું એમ, ઇઝ કે આર માંથી જે લાગુ પડે. શું લખીશું? બાય હુમ ઇઝ, હવે કર્મ, ઇંગ્લિશ અને આ ટીચનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3, જેને આપણે ભૂતકૃદંત કહીએ છીએ. ટીચનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ટોટ. આ થયું આપણું પેસિવ વોઇસ. બાય હુમ ઇઝ ઇંગ્લિશ ટોટ. ધેટ મીન્સ આ ઇંગ્લિશ કોના દ્વારા ભણાવવામાં આવે છે. બીજું એક વાક્ય જોઈએ. હુ sings a song. અહીંયા પણ જો હુ કરતા, સિંગ્સ ક્રિયાપદ અને સોંગ કર્મ. આ એક્ટિવ વોઇસ. હવે આનું પેસિવ વોઇસ કરવું હોય તો ફરીથી વન્સ અગેન ઉપર જેમ કર્યું એ જ પ્રમાણે હુનું થશે બાય હુમ. પછી કર્મ પ્રમાણે એમ, ઇઝ કે આર.
આ સોંગ પ્રમાણે લખીશું આપણે is by whom is a song sing નું past participle sung by whom is a song sung આ થયું આપણું પેસિવ વોઇસ ખૂબ જ સરળ છે આ જ રીતે who વાળા વાક્યો આ જ રીતે એક્ટિવ માંથી પેસિવ થશે હવે વાત કરીએ આપણે what ની જો what વાળા વાક્યો જોવા મળે તો ક્યારેક ક્યારેક જ જોવા મળશે પણ જોવા મળે તો શું what એક કર્મનું સૂચક કરે છે કર્મ સૂચવે છે જ્યારે પણ આપણે what વડે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને કર્મ મળે that means what વાળા વાક્યમાં ક્યારેય કર્મ હોય નહીં કારણ what એ પોતે જ કર્મ છે હવે જો what વાળા વાક્યો આવે તો એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે થશે દાખલા તરીકે એક વાક્ય જોઈએ આપણે what do you think what do you think હવે જો you કરતા think ક્રિયાપદ હવે કર્મ હોય જ નહીં કર્મ તો કયું છે આપણું what that means what વાળા વાક્યમાં ક્યારેય કર્મ હોય નહીં what એ પોતે જ કર્મ છે હવે what વાળા વાક્યનું પેસિવ વોઇસ કરવું હોય તો આ રીતે થશે આ એક્ટિવ છે આનું પેસિવ what એ પોતે કર્મ તો what લખી જોઈએ હવે અગાઉ પણ વાત થઈ હતી કે સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યોમાં અને નકાર વાક્યમાં હંમેશા ડુ કે ડઝ આપેલા હશે એવા સંજોગોમાં એક્ટિવમાંથી પેસિવ કરતા હોય ત્યારે આપણે ઉપયોગ કરવો પડે એમ ઇઝ કે આર તો વોટ એ આપણું કર્મ છે એના પ્રમાણે હું લખીશ વોટ ઇઝ હવે શું કરીશ આ ક્રિયાપદ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 think નું V3 થશે thought what is thought હવે કર્તાને બાય વડે જોડીશું by you આ થયું પેસિવ વોઇસ જો what is thought by you આ પેસિવ વોઇસ once again બીજું એક વાક્ય what does she cook આવું એક વાક્ય લખ્યું what does she cook તેણીની શું કુક કરે છે શું બનાવે છે શું રાંધે છે આ એક્ટિવ વોઇસ આનું પેસિવ વોઇસ કરવું હોય તો ફરીથી ઉપર જેમ કર્યું એ જ રીતે what નો what એ પોતે જ કર્મ છે ડુ કે ડઝ હોય ત્યારે લખીશ હું એમ ઇઝ કે આર what is આ જે ક્રિયાપદ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ કુક નું પાસ્ટ પાર્ટિસિપલ થશે cooked what is cooked by સીની કર્મ વિભક્તિ her what is cooked by her આ થયું પેસિવ વોઇસ મિત્રો એક્ટિવ માંથી પેસિવ કરતા હોય ત્યારે અગાઉ પણ વાત થઈ હતી એ પ્રમાણે કે દરેક ક્રિયાપદના V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ એ આવડવું જરૂરી છે અહીંયાથી આગળ વાત કરીએ આપણે આ વાત છે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ ના પણ એક્ટિવ માંથી પેસિવ વાક્ય કરવાના પૂછાઈ શકે simple past tense એટલે કે સાદો ભૂતકાળ જેમ આગળ વાત કરી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની એ જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ
સિમ્પલ પાસ્ટ ટેન્સ ના એક્ટિવ માંથી પેસિવ કરવાના હોય તો કેવી રીતે થાય એમ સૌથી પહેલા એની વાક્ય રચના સમજીએ, ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. એની વાક્ય રચના થશે આ રીતે. સૌથી પહેલા આપણે અગાઉ પણ વાત કરી હતી, ઇંગ્લિશમાં સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવશે V2. આ V2 એટલે વર્બનું સેકન્ડ ફોર્મ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ત્યારબાદ ઓબ્જેક્ટ. આવું થશે એક્ટિવ વોઇસમાં. અહીં આગળ મિત્રો મેં અહીં આગળ શોર્ટમાં લખ્યું છે સબ્જેક્ટ, SUB શોર્ટમાં લખ્યું સબ્જેક્ટ, ધેટ મીન્સ કરતા, પછી V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને ઓબ્જેક્ટ એટલે કર્મ, જે અગાઉ પણ આપણે વાત કરી છે એ પ્રમાણે. એક્ટિવ વોઇસમાં આ પ્રમાણે હશે. હવે એવા વાક્યનું પેસિવ વોઇસ કરવું હોય તો અગાઉ પણ જેમ કર્યું એ પ્રમાણે સૌથી પહેલા શું કરીશું, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંનેના સ્થાન ચેન્જ કરીશું. ઓબ્જેક્ટને લાવીશું સબ્જેક્ટને સ્થાને. ઓબ્જેક્ટ એટલે કે કર્મ શોધવા પણ અગાઉ પણ આપણે વાત કરી હતી કે ભાઈ ક્રિયાપદને શું વડે અને કોને વડે પ્રશ્ન પૂછવાથી જે મળે તમારું કર્મ, અને કર્મ મળે તો વોઇસ ચેન્જ થાય, અધરવાઇઝ વાક્યનું વોઇસ ચેન્જ થતું નથી. ઓબ્જેક્ટ પછી હવે V2 ધેટ મીન્સ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો શું લખીશું, ટુ બી ના ભૂતકાળના રૂપો લખીશું. ટુ બી ના ભૂતકાળના રૂપો થશે વોઝ અને વર. અહીં લખીશ વોઝ કે વર. પછી ક્રિયાપદનું V3 that means past participle, that means ભૂતકૃદંત, past participle. અને છેલ્લે by plus subject. આ વાત થઈ આપણી પેસિવ વોઇસ ની. આ પેસિવ વોઇસ. એક વસ્તુ તો કોમન જ છે, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંનેના સ્થાન બદલવા. સૌથી મહત્વની વસ્તુ છે ક્રિયાપદનો કાળ. જો વર્તમાન કાળ હોય તો લખીશું એન ઇઝ આર, જો ભૂતકાળ હોય તો લખીશું વોઝ વર, અને ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ તો દરેક વખત એ એક્ટિવ માંથી પેસિવ વોઇસ કરતા હોય ત્યારે લખવું અનિવાર્ય છે. હવે એક્ઝામ્પલ સાથે સમજીએ. એક્ઝામ્પલ, સપોઝ a first sentence, I saw, C નું ભૂતકાળનું રૂપ છે so, I saw a movie yesterday. એક્ટિવ વોઇસ છે. આ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. I saw મેં જોયું. શું જોયું? અ મૂવી. ધેટ મીન્સ આ આપણું કર્મ છે. હવે આવા વાક્યનું વોઇસ ચેન્જ કરવું હોય તો થશે આ રીતે. સૌથી પહેલા કર્મને લખીશ કર્તાના સ્થાને અ મૂવી. હવે સો ભૂતકાળમાં છે તો અહીં આગળ લખીશ વોઝ કે વર, જે લાગુ પડતું હોય કર્મ પ્રમાણે. અ મૂવી વોઝ. આ સોનું પાસ્ટ પાર્ટિસિપલ સી, સો અને સીન. પાસ્ટ પાર્ટિસિપલ થશે સીન. મૂળ રૂપ છે સી, એનું ભૂતકાળનું રૂપ છે સો, અને ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ થાય સીન. A movie was seen by, આઈ છે તો લખીશ મી. હવે વધારાનો ભાગ yesterday તો અહીં લખીશ yesterday. આ થયું પેસિવ વોઇસ. બીજું એક વાક્ય, they bought a new flat last year. આ પણ એક્ટિવ વોઇસ. they bought a new flat last year. they bought that means તેઓએ ખરીદ્યું. શું ખરીદ્યું? a new flat. આ થયું આપણું કર્મ. એનું વોઇસ ચેન્જ કરવું હોય તો થશે આ રીતે. સૌથી પહેલા કર્મને લઈએ કર્તાના સ્થાને a new flat. હવે બોટ ભૂતકાળમાં છે તો અહીં આગળ લખીશું આપણે વોઝ કે વર.
A new flat was what નું past participle by bought અને bought. બાય મૂળ રૂપ છે એનું ભૂતકાળનું રૂપ થશે bought અને ભૂત કૃદંત એટલે કે past participle જેને આપણે V3 કહીએ છીએ એ થશે bought. A new flat was bought by હવે they તો દેની કર્મ વિભક્તિ થશે them. અગાઉ પણ વાત કરી હતી કે I હોય તો by me, we હોય તો by us, you હોય તો by you, he હોય તો by him, she હોય તો by her અને they હોય તો by them. આ થઈ વાત પેસિવ વોઇસ ની. હવે જો ક્યારેક આમ જ દ્વિકર્મક વાક્ય હોય, દરેક કાળમાં હોઈ શકે દ્વિકર્મક વાક્ય. દ્વિકર્મક વાક્યો ડેટ મીન્સ અહીં આગળ એક કર્મ છે, બે કર્મ આપેલા હોય. અગાઉ પણ વાત કરી હતી કે આપણે શું વડે અને કોને વડે પ્રશ્ન પૂછીએ તો આપણને કર્મ મળે. ક્યારેક વાક્યમાં બે કર્મ હોય તો કેવી રીતે વોઇસ ચેન્જ થાય? તો એવા વાક્યોના વોઇસ બે રીતે વોઇસ ચેન્જ થાય. દાખલા તરીકે આવું વાક્ય લખીએ આપણે, The chief guest gave me a prize. આવું એક વાક્ય લખ્યું છે. અહીં આગળ જુઓ મિત્રો, ધ ચીફ ગેસ્ટ એ સબ્જેક્ટ છે, આપણે કરતા છે. ગેવ, ગેવ એટલે આપ્યું, ક્રિયાપદ છે. કોને આપ્યું તો કે મી, તો આ પણ એક કર્મ છે. શું આપ્યું તો આ પ્રાઇઝ, તો આ બીજું કર્મ. અગાઉ વાત થયા મુજબ કોને અને શું વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે. અહીં આગળ કોને આપ્યું તો કે મને, શું આપ્યું તો કે પ્રાઇઝ, તો આ બંને આપણા કર્મો છે. તો આવા વાક્યોના વોઇસ બે રીતે ચેન્જ થઈ શકે. સૌથી પહેલા આપણે આનાથી જોઈએ. આ પહેલું કર્મ છે આપણું, એનાથી વોઇસ ચેન્જ કરવો હોય તો કેવી રીતે થાય? હવે આ કર્મને તમે આગળ એટલે કે કર્તાના સ્થાને લઈ જશો તો સ્વાભાવિક છે કે આ કર્મ વિભક્તિની તમારે કરવી પડે પહેલા કર્તા વિભક્તિ. તો મીને તમે આગળ કર્તાના સ્થાને લઈ જાઓ તો થશે આઈ. જો કર્મના સ્થાને અસ હોય અને કર્તાના સ્થાને લઈ જાઓ તો થશે વી. એ રીતે વિભક્તિ પણ બદલવી પડે. હવે મીને લઈ ગયા કર્તાના સ્થાને લખ્યું આપણે આઈ. હવે આ ક્રિયાપદ કયા કાળમાં છે? ગીવ નું ભૂતકાળ છે ગેવ. That means અહીં આગળ લખવું પડશે આપણે was કે were. I સાથે આવશે was. I was. હવે ક્રિયાપદનું past participle એટલે કે V3 give, gave, given. આનું past participle થશે given. I was given a prize by the chief guest. અથવા આ પહેલા કર્મ વડે આપણે વોઇસ ચેન્જ કર્યું. આ જ રીતે બીજા કર્મનો ઉપયોગ કરી વોઇસ ચેન્જ કરી શકાય. જેમ કે અપ્રાઇઝ, શું આપ્યું તો કે અપ્રાઇઝ, આ બીજું કર્મ છે આપણું, તો આનો યુઝ કરીને પણ વોઇસ ચેન્જ કરી શકાય. બેમાંથી કોઈ પણ રીતે વોઇસ ચેન્જ કરી શકાય, બંને સાચું જ છે. અપ્રાઇઝ અહીં લઈ જઈએ આપણે. અપ્રાઇઝ આ ગેવ ભૂતકાળમાં છે લખીશ was. A prize was. આનું past participle given. A prize was given. હવે me છે તો લખીશ to me. A prize was given to me. જ્યારે કર્તાની કર્મ વિભક્તિ આવતી હોય દ્વિકર્મક વાક્યમાં ત્યારે તમારે લખવું પડે to me, to us, to him, to her. them હોય તો to them. A prize was given to me by the chief guest. આ રીતે દ્વિકર્મક વાક્યો ના વોઇસ ચેન્જ થઈ શકે. અહીંયાથી આગળ વાત કરીએ, જો સિમ્પલ પાસ્ટ ટેન્સ ના નેગેટિવ સેન્ટેન્સ હોય તો એવા વાક્યોના વોઇસ કેવી રીતે ચેન્જ થશે એની વાત કરીએ આપણે. નેગેટિવ સેન્ટેન્સ
એટલે કે નકાર વાક્ય. જો સિમ્પલ પાસ્ટ ટેન્સ ના નેગેટિવ સેન્ટેન્સ હોય તો એવા વાક્યોના વોઇસ કેવી રીતે ચેન્જ થશે? સૌથી પહેલા એની વાક્ય રચના પણ સમજીએ આપણે. સૌથી પહેલા હશે સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ. સિમ્પલ પાસ્ટ ટેન્સ ના નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે યુઝ થશે ડીડ નોટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય ડુ નોટ કે ડઝ નોટ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોય ડીડ નોટ. સબ્જેક્ટ ડીડ નોટ પ્લસ V1. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. જ્યારે જ્યારે ડીડ નોટ કે ડીડ નો યુઝ થશે એવા સંજોગોમાં ભૂતકાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ હશે પ્લસ ઓબ્જેક્ટ, આ એક્ટિવ વોઇસ. હવે આવા વાક્યોનું પેસિવ વોઇસ કરવું હોય તો સૌથી પહેલા અગાઉ પણ જે રીતે કર્યું છે એ જ રીતે વોઇસ. ખૂબ જ સરળ બાબત છે. દરેક ટેન્સમાં એક જ રીતે વોઇસ ચેન્જ થતા હોય. સૌથી પહેલા સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાન બદલવાના છે. બદલી દઈએ પહેલા. સૌથી પહેલા સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાન. આ ઓબ્જેક્ટ પ્લસ હવે ડીડ નોટ છે, ધેટ મીન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે યુઝ કરીશું વોઝ કે વરનો. પેસિવ વોઇસમાં ડીડ નોટ છે તે નીકાળી એની જગ્યાએ લખીશું વોઝ કે વર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ અને છેલ્લે બાય પ્લસ સબ્જેક્ટ. આ વાત થઈ પેસિવ વોઇસ. અગાઉ જે રીતે કર્યા એ પ્રમાણે ખાલી એક ચેન્જ છે નોટ નો. એક્ઝામ્પલ પણ જોઈ લઈએ આપણે. એક વિધાન લખીએ આપણે. દાખલા તરીકે we did not visit a zoo. આવું એક વાક્ય લખ્યું છે આપણે. we did not visit, that means અમે લોકોએ મુલાકાત ન લીધી. શેની મુલાકાત ન લીધી? તો a zoo. આ આપણું કર્મ છે. એનું વોઇસ ચેન્જ કરવું હોય તો અગાઉ જેમ કર્યું એ જ પ્રમાણે a zoo ને આગળ લઈ જઈએ આપણે. a zoo. હવે did not છે, that means past tense છે, તો અહીં આગળ લખીશું આપણે was not કે were not, જે લાગુ પડતું હોય એ. a zoo પ્રમાણે લખીશું was not. visit નું past participle visited. a zoo was not visited by, we છે તો લખીશ us. આ વાત થઈ પેસિવ વોઇસ. did not visit નું થયું was not visited. બાકી વાત તો કોમન છે. બીજું they did not like the idea. Active voice. They did not like, તેઓને ન ગમ્યું. શું ન ગમ્યું? the idea. તો આપણું થયું આ કર્મ. આનું વોઇસ ચેન્જ કરવું હોય તો the idea. હવે did not છે તે લખીશ was not કે were not. જો આ એક વચનમાં હોય તો હશે was not. જો આ કર્મ બહુવચનમાં હશે તો એ લખીશું આપણે were. the idea એક વચન છે તો લખીશ was not. like નું થશે liked. the idea was not liked by, they છે તો લખો them. આ થયા પેસિવ વોઇસ. આ જ રીતે અહીંયાથી આગળ જઈએ આપણે. હવે નેગેટિવ સેન્ટેન્સ ની પછી ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન. દરેક કાળમાં સૌથી પહેલા એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય હકાર, પછી નેગેટિવ, પછી ઇન્વર્ઝન, WH ક્વેશ્ચન્સ. આ રીતે દરેક કાળમાં હોઈ શકે. હવે વાત કરીએ આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચનની. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન. ઉલટ પ્રશ્ન.
ઉલટ પ્રશ્ન એટલે કે એવા પ્રશ્નો કે જેના જવાબ માત્ર હા કે નામાં મળે. સાદા વર્તમાન કાળમાં ડુ કે ડસ થી ઉલટ પ્રશ્નો બને. સાદા ભૂતકાળમાં ડીડ વડે ઉલટ પ્રશ્ન બનેલા હોય. એવા વાક્યોના વોઇસ ચેન્જ કરવા હોય તો સૌથી પહેલા એની વાક્ય રચના ડીડ વડે ઉલટ પ્રશ્ન બનેલા હોય ભૂતકાળના. પછી સબ્જેક્ટ પ્લસ V1. અગાઉ વાત કર્યા મુજબ જ્યારે જ્યારે ડુ ડસ કે ડીડ આવશે ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 જ હશે. ત્યારબાદ ઓબ્જેક્ટ. આ પ્રશ્નાર્થ વાક્ય એક્ટિવ વોઇસ. જુઓ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. ખાલી પ્રશ્નાર્થ બનાવવા માટે આગળ આપણે ઉપયોગ કર્યો છે ડીડ નો. હવે આનો વોઇસ ચેન્જ કરવો હોય તો અગાઉ જે રીતે કરતા હતા એ પ્રમાણે પણ પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યોમાં વોઇસ ચેન્જ કરતી વખતે શું ધ્યાન રાખવું પડે કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાન બદલીએ ત્યારે પ્રશ્નાર્થ વાક્ય છે તો એક્ટિવ વોઇસ નું પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો પેસિવ વોઇસ પણ પ્રશ્નાર્થ વાક્ય જ બને. તો એવા સંજોગોમાં તમારે ટુ બી નું રૂપ સૌથી આગળ લખવું પડે. હવે આ ડીડ ભૂતકાળમાં છે તો અહીં આગળ મારે પહેલા લખવું પડે વોઝ કે વર. પણ શેના પ્રમાણે? ઓબ્જેક્ટ હું સબ્જેક્ટની સ્થાને લાવીશ ને, કર્મને કર્તાના સ્થાને લાવીશ એના પ્રમાણે. આ કર્મ અહીં આગળ આવશે એના પ્રમાણે મારે અહીં લખવું પડે વોઝ કે વર. જો આ ડીડ હોય તો, ભૂતકાળમાં વાક્ય હોય તો. જો ડુ કે ડઝ હોય તો અહીં આગળ આવશે એમ, ઇઝ કે આર. અહીં ઓબ્જેક્ટ પ્લસ આ V1 ની જગ્યાએ થશે V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત અને છેલ્લે બાય પ્લસ સબ્જેક્ટ. આ થયા પેસિવ વોઇસ. આ રીતે વોઇસ ચેન્જ થશે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે. એક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે આવું સેન્ટેન્સ લખીએ ડીડ the teacher check the papers? Did the teacher check the papers? શું ટીચરે તમામ પેપર ચેક કરી દીધેલા? આ સબ્જેક્ટ, આ વર્બ અને આ ધ પેપર્સ એ આપણું ઓબ્જેક્ટ છે. હવે આ ઓબ્જેક્ટને અહીંયા લાવીશું આપણે સબ્જેક્ટના સ્થાને. ધ પેપર્સ અહીંયા ધ પેપર્સ બહુવચનમાં છે તો અહીં આગળ હું લખીશ વોઝ કે વર જે લાગુ પડતું હોય. હવે આ બહુવચનમાં છે તો લખીશ વર. હવે ધ પેપર્સ were the papers. ચેક નું પાસ્ટ પાર્ટિસિપલ checked. ચેક નું પાસ્ટ પાર્ટિસિપલ થશે checked by the teacher. એક્ટિવ વોઇસ હતું અને આ પેસિવ વોઇસ. ફરીથી બીજું એક વાક્ય જોઈએ આપણે. did the peon ring the bell? આવું એક વાક્ય લખ્યું છે. આ પણ એક્ટિવ વોઇસ છે. did the peon ring the bell? શું પ્યુને બેલ વગાડ્યો? આ સબ્જેક્ટ, આ વર્બ અને આ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. કર્મને લાવીશું કર્તાના સ્થાને. અહીં લખીશ was the bell. ring નું પાસ્ટ પાર્ટિસિપલ rung by the peon. આ થયું આપણું પેસિવ વોઇસ. બહુ સિમ્પલ છે. હવે અહીંયાથી આગળ આમાં પણ આ ઇન્વર્ઝન ક્વેશ્ચન ની વાત કરી એ જ રીતે અગાઉ જે પ્રમાણે વાત કરી એ જ પ્રમાણે આમાં પણ WH ક્વેશ્ચન હુ વાળા વાક્યો કે વોટ વાળા વાક્યો ક્યારેક ક્યારેક જોવા મળે તો એનો પણ અભ્યાસ કરીએ એક એક વિધાન દ્વારા આપણે. હવે વાત કરીશું આપણે WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન્સ માં પણ સૌથી પહેલા વાત કરીશું આપણે હુ વાળા વાક્યો. સૌથી પહેલા
હુ વાળા વાક્ય હુ અગાઉ વાત કર્યા પ્રમાણે હુ શું સૂચવે છે તો કે હુ કર્તાનું સૂચન કરે છે. હુ એ પોતે જ કર્તા છે, કર્તા સૂચવે છે. હુ વડે પ્રશ્ન પૂછવાથી હંમેશા આપણને કર્તા જ મળે. હવે હુ વાળા વાક્યો જો હોય તો એના પેસિવ વોઇસ કરવા હોય તો કેવી રીતે થાય એ પણ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. સૌથી પહેલું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. જો હુ વાળા વાક્યોના પેસિવ વોઇસ કરવા હોય તો કેવી રીતે થાય એને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. સૌથી પહેલા એક એક્ઝામ્પલ જોઈએ આપણે. હુ caught, કેચનું ભૂતકાળનું રૂપ છે મિત્રો. હુ caught a thief, thief એટલે ચોર. આ એક્ટિવ વોઇસ, આ હુ એ કરતા, આ કેચનું ભૂતકાળ, caught એ ક્રિયાપદ અને thief એ આપણું કર્મ છે. હવે અગાઉ વાત કર્યા પ્રમાણે હુ વાળા વાક્યોના એક્ટિવમાંથી પેસિવ કરતા હોય ત્યારે શું કરીએ છીએ આપણે? હુને બાય વડે જોડીશું. હુની કર્મ વિભક્તિને બાય વડે જોડીશું. સૌથી પહેલા બાય હુમ. દરેક વખતે જ્યારે જ્યારે હુ વાળા વાક્યોના પેસિવ વોઇસ કરવા હોય ત્યારે આ જ રીતે થશે. હુનું થશે સૌથી પહેલા બાય હુમ. પછી ક્રિયાપદના કાળ પ્રમાણે જો વર્તમાન કાળ હોય તો લખવું પડે આપણે એમ, ઇઝ કે આર. જો આ ક્રિયાપદ ભૂતકાળમાં હોય તો લખવું પડે વોઝ કે વર. જો ભવિષ્યકાળમાં હોય તો લખવું પડે વિલ બી, શેલ બી. હવે આ કેચનું ભૂતકાળ છે કોટ, તો અહીં આગળ લખીશું આપણે વોઝ કે વર. એ પણ શેના પ્રમાણે? કર્મ પ્રમાણે. અહીં આપણું કર્મ છે થીફ, એક વચનમાં છે, તો અહીં આગળ લખીશ બાય whom was a thief, અને આનું પાસ્ટ પાર્ટિસિપલ મૂળ રૂપ થાય કેચ, એનું ભૂતકાળનું રૂપ થાય કોટ, અને એનું ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ પણ થશે કોટ. કેચ, કોટ, કોટ. આ કોટ. આ થઈ ગયું પેસિવ વોઇસ. by whom was a thief caught. કોના દ્વારા ચોર પકડાયો એવું કહેવાય. આનો મીનિંગ થાય who caught a thief, that means કોણે ચોર પકડ્યો. અને અહીંયા પેસિવ માં થાય કોના દ્વારા ચોરને પકડાયો. નંબર 2, who broke the record. આવું બીજું એક વાક્ય છે આપણી પાસે. આ પણ એક્ટિવ વોઇસ છે. એનું પેસિવ વોઇસ કરવું હોય તો ઉપર પ્રમાણે ઉપર જેમ કર્યું છે તે રીતે હુ વાળા વાક્યમાં જ્યારે પેસિવ કરતા હોય ત્યારે દરેક વખતે હુની જગ્યાએ લખીશ પહેલા બાય હુમ. હવે આ ક્રિયાપદ ભૂતકાળમાં છે, બ્રેકનું ભૂતકાળ છે બ્રોક, તો અહીં આગળ લખીશ હું વોઝ કે વર. શેના પ્રમાણે લખીશ? કર્મ પ્રમાણે. ધ રેકોર્ડ આપણું કર્મ છે તો અહીં લખીશ બાય હુમ વોઝ ધ રેકોર્ડ. અને આનું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, આનું પાસ્ટ પાર્ટિસિપલ થશે બ્રોકન, BROKEN. આ પેસિવ વોઇસ. આનું મૂળ રૂપ થશે બ્રેક, બ્રેક એટલે તોડવું, એનું ભૂતકાળ થાય બ્રોક, તોડ્યું, અને ભૂતકૃદંત થાય બ્રોકન, તોડાયું. બાય whom was the record broken. હવે અહીંયાથી આગળ વાત કરીએ આપણે વોટ વાળા વાક્ય જો જોવા મળે તો વોટ નો મીનિંગ થાય શું અને કર્મ સૂચવે. વોટ એ પોતે જ કર્મ છે. વોટ વાળા વાક્યોમાં ક્યારે પણ કર્મ હોતું નથી. એવા વાક્યોનું વોઇસ ચેન્જ કરવું હોય તો કેવી રીતે થાય એનો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે મિત્રો. દાખલા તરીકે આવું એક વાક્ય લખું, વોટ ડીડ યુ prepare. What did you prepare? તમે શું પ્રિપેર કર્યું હતું? આ એક્ટિવ વોઇસ છે. આનું પેસિવ વોઇસ કરવું હોય તો વોટ એ પોતે જ કર્મ, તો સૌથી પહેલા વોટ ની જગ્યાએ લખીશું આપણે વોટ. જો એ ડુ ડઝ હોય તો એ લખવું પડે આપણે એમ, ઇઝ કે આર. જો ડીડ હોય તો લખવું પડે વોઝ કે વર. તો વોટ સાથે આવશે આપણે વોઝ. વોટ was. પ્રિપેર નું પાસ્ટ પાર્ટિસિપલ થશે prepared. what was prepared. હવે બાય વડે કર્તાને જોડીશું
બાય યુ. ઓકે મિત્રો, આજ સુધી આપણે અહીં સુધી રાખીશું આપણે. આઈ હોપ you liked the topic and you understood the topic very well. See you next time. આપણે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ very much.